એકવાર શ્રીજી મહારાજ મેઘપુર ગામમાં પધારેલા. એ વખતે લાડકીબાઈના ભાઈ કરશનજી ભાટ એ મહારાજની પાસે બેઠેલા. એ સમયે એક ફકીર ભગવાનની પાસે આવ્યો. મહારાજે એને કીધું કે તમે કોણ છો? ત્યારે ફકીરે કીધું કે હું ખલબલશાહ છું. પછી એ ફકીરે ભગવાનને કીધું કે તમે ભગવાન કહેવાઓ છો તો જો આ કરશનજી ભાટ પાસે કુરાન બોલાવો તો ભગવાન ખરા. ત્યારે મહારાજે કરશનજીની સામું જોઈ અને કીધું તમે કોણ છો? ત્યારે કરશનજી કે હું ખલબલશાહ છું. મહારાજ કે તું ખલબલશાહ હો તો કુરાન બોલ. અને ફકીરને કીધું કે તમે કુરાન ખોલો. પછી એણે કુરાન ખોલ્યું ને હાથમાં કુરાન જોતા ગયા. કરશનજી કુરાન બોલતા ગયા. એ સાંભળીને ફકીર તો દિગ્મૂઢ થઈ ગયા. એણે હાથ જોડ્યા કે હે મહારાજ, એ તમે તો સાક્ષાત ખુદા છો અને આ તો સાવ અણસમજુ બાળક છે, એ શું બોલી શકે? આ તો તમે બોલો છો. એમ ભગવાનનો એને નિશ્ચય થયો અને એ નિશ્ચય કરીને ભગવાને એનું કલ્યાણ કર્યું. જય સ્વામિનારાયણ.